સવારમાં તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા પીપળી બાજુ ને ખબર નથી આપણી સાથે આવું પણ થશે. આજ તો સવારમાં તૈયાર થઈને આપણે આવી ગયા હતા ઘરે ને જુઓ ભાઈબંધો બધા પણ તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે આજે બીચ ભરો પીપળી. પછી પહોંચી ગયા હતા આપણે શંકેશ્વર ને પછી આવી ગયા આપણે પેટ્રોલ પુરાવા. પછી પુરાવેલ તો આપણે 50 રૂપિયાનું પેટ્રોલ. ચોરથી ચાલતા થઈ ગયા ને આવી ગયા આદરણીય રામન જોઈ લીધું આપણે માતાજીનો સંગ જે ડીજે સાથે ચાલતો હતો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પીપળી ધામ ને હવે જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા માટે. તો બને રહેજો વ્લોગ ની અંદર ને લો. હવે પહોંચી ગયા આપણે પાછા મંદિરે એમ કરી લો દર્શન. આપણે પણ કરી લીધા દર્શન. તો કોમેન્ટમાં જય રામ આપી લખવાનું ના ભૂલતા. તો પછી ફાઇનલી દર્શન કરીને આપણે નીકળી ગયા હતા પાછા ઘર બાજુ જવા માટે. તો પછી બધાને લાગી હતી બરાબરની ભૂખ ને જો પછી આવી ગયા હતા આપણે હોટલમાં ખાવા માટે. ઘરે મરચાં રોટલો ખાય ને આ મારા વિશેના પંજાબી ખાવા આવે. પછી આવી ગયા હતા નદીએ ને જુઓ પાણી તો બહુ ફૂલ જાયેલું છે. હવે કોણ પેલા નાખે તો ખબર નહીં, આપણે નાખી દીધું ને જુઓ પછી કરી દીધી આપણે રાણીને ઊંચી. કેમ કે હવે પાણી ગયું છે સાલેસરમાં તો નીકાળવું તો પડશે જ. તો જુઓ બધા ભેગા થઈને પાણી કાઢેલા હવે બાઇકમાંથી. તો ચલો દુઆ કરીએ કે આપણું બાઇક જલ્દી સ્ટાર્ટ થઈ જાય. તો ફાઇનલી બધી તૈયાર થઈને આપણે બાઇક સ્ટાર્ટ થઈ ગયું ને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઘરે. તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો ને આપણું ફૂલ વ્લોગ આપણે આ ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.